મિત્રો, ગયા પાઠમાં આપણે ચલનાંક વિશે માહિતી મેળવી. હવે જ્યારે અવલોકનો વધારે પ્રમાણમાં ચલિત હોય છે ત્યારે મધ્યસ્થ શોધવો એ વ્યવહારિક નથી હોતો. એટલા માટે આપણે મધ્યસ્થથી સરેરાશ વિચલન જે શોધીએ છીએ તે સંપૂર્ણ વ્યવહારિક બનશે નહીં. મધ્યકથી સરેરાશ વિચલન શોધીએ છીએ પણ તે મધ્યસ્થ જેટલું અસરકારક નથી. અને એટલા માટે આપણે સરેરાશ વિચલન ઉપરાંત બીજા પ્રસારના માપની જરૂર પડશે. અને આ બીજા પ્રસારના માપ માટે આપણે પ્રમાણિત વિચલન અને વિચરણનો ઉપયોગ કરીશું. સરેરાશ વિચલન જ્યારે આપણે શોધીએ છીએ ત્યારે અવલોકન અને મધ્યકનો તફાવતનો માનાંક લઈએ છીએ, એટલે કે આની ધન કિંમત લઈએ છીએ. હવે આ જ રીતે ધન કિંમત આપણને આના વર્ગ કરવાથી પણ ધન સંખ્યા મળે છે. એટલે પ્રમાણિત વિચલનની અંદર આપણે અવલોકનમાંથી મધ્યક બાદ કરી અને એનો વર્ગ કરી અને એના સરવાળાનો ઉપયોગ કરીશું. આપણે પ્રમાણિત વિચલનને સિગ્મા દ્વારા અને આનો વર્ગ એટલે કે સિગ્મા સ્ક્વેર એને આપણે વિચરણ વડે દર્શાવીશું, જે આપણે એ સ્લાઇડ દ્વારા થોડુંક દેખીશું. વિચરણ સિગ્મા સ્ક્વેર બરાબર સિગ્મા એફઆઈ ઇન્ટુ એક્સઆઈ માઇનસ એક્સ બારનો વર્ગ ભાગ્યા એન, અને પ્રમાણિત વિચલન એટલે આનું ધન વર્ગમૂળ એટલે કે વર્ગમૂળમાં સિગ્મા એફઆઈ એક્સઆઈ માઇનસ એક્સ બારનો વર્ગ છેદમાં એન. હવે પ્રમાણિત વિચલન શોધવા માટેનું બીજું સૂત્ર અહીંયા આપણી જોડે છે. બીજું સૂત્ર આપણે મેળવીએ છીએ કે વિચરણ સિગ્મા સ્ક્વેર બરાબર આપણે આગળ જોયું કે સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ 1 to n એફઆઈ કૌંસમાં એક્સઆઈ માઇનસ એક્સ બારનો વર્ગ ભાગ્યા એન બરાબર 1/n સિગ્મા એફઆઈ અને એક્સઆઈ માઇનસ એક્સ બારના વર્ગનું a માઇનસ બીના વર્ગની રીતે આપણે વિસ્તરણ કરીશું તો આપણને અહીંયા મળશે એક્સઆઈ સ્ક્વેર પ્લસ એક્સ બાર સ્ક્વેર માઇનસ 2x બાર એક્સઆઈ 1/n એફઆઈ વડે ગુણી નાખીએ બધાને અને છૂટા પાડીએ તો સિગ્મા એફઆઈ એક્સઆઈ સ્ક્વેર n ઇઝ ઇક્વલ ટુ 1 to n પ્લસ સિગ્મા એફઆઈ એક્સ બાર સ્ક્વેર i is equal to 1 to n minus 2x bar sigma fi xi I is equal to 1 to n. 1/n sigma I is equal to 1 to n fi xi નો વર્ગ પ્લસ x બાર નો વર્ગ અચળ હોવાથી એને બહાર લઈ લઈશું એટલે x બાર સ્ક્વેર ઇન્ટુ સિગ્મા fi I is equal to 1 to n minus 2x bar sigma I is equal to 1 to n fi xi બરાબર 1/n સિગ્મા i is equal to 1 to n fi xi નો વર્ગ વત્તા x બાર નો વર્ગ અને સિગ્મા fi એટલે કુલ આવૃત્તિને n દ્વારા દર્શાવી છે એટલે ગુણ્યા n માઇનસ 2x બાર અને x બાર બરાબર આપણી જોડે સૂત્ર છે સિગ્મા fi xi અપોન n એટલે કે સિગ્મા fi xi બરાબર થશે n ઇન્ટુ x બાર. 1/n થી દરેકને ભાગી નાખીએ અથવા 1/n થી દરેકને ગુણીએ તો 1/n સિગ્મા i is equal to 1 to n fi xi નો વર્ગ વત્તા x બાર સ્ક્વેર ઇન્ટુ n છે ભાગ્યા n કરીશું એટલે x બાર સ્ક્વેર માઇનસ 2x બારનો વર્ગ કારણ કે n કેન્સલ થઈ જશે એટલે વત્તા x બારનો વર્ગ માઇનસ 2x બારનો વર્ગ એટલે માઇનસ x બારનો વર્ગ વધશે એટલે છેલ્લે આપણી જોડે સૂત્ર આવશે 1/n સિગ્મા fi xi નો વર્ગ માઇનસ x બાર સ્ક્વેર. અને પ્રમાણિત વિચલન જો એનું શોધવું હશે તો આને વર્ગમૂળમાં લખીશું એટલે વર્ગમૂળમાં સિગ્મા fi xi નો વર્ગ માઇનસ x બારનો વર્ગ ભાગ્યા n થશે. મિત્રો, આ ઉપરાંત બીજી ટૂંકી રીત માટેનું આપણી જોડે સૂત્ર છે કે સિગ્મા બરાબર સી વર્ગમૂળમાં fi di નો વર્ગ ભાગ્યા n માઇનસ સિગ્મા fi di અપોન n
FI/DI/N હોલ સ્ક્વેર, જ્યાં DI બરાબર XI માઇનસ A/C થશે. એટલે ડીઆઈની કિંમત આપણે આ લીધું XI માઇનસ A/C થશે, જ્યાં A બરાબર ધારેલો મધ્યક એ કહીશું આપણે. આ રીતે બીજી ટૂંકી રીત છે કે C બરાબર સિગ્મા FI/DI² માઇનસ સિગ્મા FI/DI/N હોલ સ્ક્વેર. હવે મિત્રો આ સતત આવૃત્તિ વિતરણ માટે જેમાં વર્ગ લંબાઈ સરખી છે, આ સતત આવૃત્તિ વિતરણ માટે પ્રમાણિત વિચલન સિગ્મા બરાબર વર્ગમૂળમાં સિગ્મા FI/DI² ભાગ્યા N માઇનસ સિગ્મા FI/DI/N હોલ સ્ક્વેર આ થશે, જ્યાં DI બરાબર XI માઇનસ A થશે. XI એટલે વર્ગની મધ્ય કિંમત. આ રીતે આપણને અસતત આવૃત્તિ વિતરણ માટે પ્રમાણિત વિચલન મળશે. હવે આ માટેના મિત્રો આપણે થોડાક દાખલા જોઈશું. સ્વાધ્યાય 15.2ની અંદર પ્રથમ 2 દાખલા આપણે જોઈ લીધેલા. હવે એના પછી આગળ જોઈએ છે કે દાખલા નંબર 4 છે, એમાં XI 6, 10, 14, 18, 24, 28, 30, FI 2, 4, 7, 12, 8, 4, 3 આપેલા છે. એના માટે મધ્યક અને પ્રમાણિત વિચલન શોધવાનું છે. તો સૌથી પહેલાં આપણે કોષ્ટક બનાવીશું. આપણને XI આપેલા છે 6, 10, 14, 18, 24, 28, 30. FI પણ આપેલા છે 2, 4, 7, 12, 8, 4, 3. હવે આ બંનેનો ગુણાકાર FI/XI કરીશું. એટલે કે 6 ગુણ્યા 2 12, 10 ગુણ્યા 4 40, 14 ગુણ્યા 7 98, 18 ગુણ્યા 12 216, 24 ગુણ્યા 8 એટલે 8 4 32, 3 વધે 8 દુ 16 ને 3 19 એટલે 192 થશે. 28 ગુણ્યા 4 એટલે 8 4 32, 3 વધ્યા 4 2 8 ને 3 11 એટલે 112 થશે. અને 30 3 90 એટલે 90 થશે. એટલે FI/XI આપણને ટોટલ સિગ્મા FI/XI એટલે કુલ એનો સરવાળો આપણી જોડે થશે 760. હવે આપણે X બાર શોધીશું. એના માટે તો X બાર બરાબર સિગ્મા FI/XI/N, જ્યાં N કુલ આવૃત્તિ છે એ 40 આપેલી છે અને સિગ્મા FI/XI આપણે જોયા 760 આવ્યા. એટલે મધ્યક X બાર બરાબર સિગ્મા FI/XI/N બરાબર 760 ભાગ્યા 40 બરાબર 19. 19 ચોક 76. હવે વિચલન માટે આપણે XI માઇનસ X બાર, દરેક XIમાંથી X બાર બાદ કરીશું. X બાર આપણી જોડે મિત્રો આયા જોયું કે 19 આવ્યા, એટલે દરેકમાંથી 19 આપણે બાદ કરીશું. એટલે 6 ઓછા 19 એટલે -13, 10 ઓછા 19 -9, 14 ઓછા 19 -5, 18 ઓછા 19 એટલે -1, 24 ઓછા 19 5, 28 ઓછા 19 એટલે 9 થશે, 30 ઓછા 19 એટલે 11 થશે. આ રીતે આપણને XI માઇનસ X બાર મળશે. હવે XI માઇનસ X બારનો વર્ગ એટલે 13નો વર્ગ 169, 9નો વર્ગ 81, 5નો વર્ગ 25, -1નો વર્ગ 1, 5નો વર્ગ 25, 9નો વર્ગ 81 અને 11નો વર્ગ 121. હવે આ XI માઇનસ X બારને આપણે FI વડે ગુણીશું, કારણ કે સિગ્મા વિચરણ બરાબર આપણી જોડે સૂત્ર છે સિગ્મા FI/XI માઇનસ X બારનો વર્ગ ભાગ્યા N. એટલે આપણે FI/XI માઇનસ X બારનો વર્ગ કરવાનો છે. એટલે 169 ગુણ્યા 2 કરીશું એટલે આપણને 338 મળશે. 4 ગુણ્યા 81 કરીશું એટલે 324 મળશે. 7 ગુણ્યા 25 કરીશું એટલે 175 આપણને મળશે. 12 ગુણ્યા 1 કરીશું એટલે 12 મળશે. 8 ગુણ્યા 25 કરીશું એટલે આપણને 200 મળશે.
4 ગુણ્યા 81 કરીશું એટલે 324 મળશે. 3 ગુણ્યા 121 કરીશું એટલે 363 થશે. હવે આનો આપણે કુલ સરવાળો કરીશું. કુલ સરવાળો આપણને 1736 મળશે. હવે પછીથી આપણે એટલે એફઆઈ સિગ્મા એફઆઈ ઇન્ટુ એક્સઆઈ માઇનસ એક્સ બારનો વર્ગ એ આપણી જોડે 1736 આવ્યા. હવે આ કિંમત આપણે વિચરણનું જે આપણે સૂત્ર જાણીએ છીએ કે વિચરણ સિગ્મા સ્ક્વેર બરાબર સિગ્મા એફઆઈ માઇનસ એક્સ બારનો વર્ગ ભાગ્યા એન એટલે કે 1736 ભાગ્યા 40 એટલે આપણી જોડે 43.4 આ આપણી જોડે વિચરણ મળશે. હવે એના પછીનો આપણે એક સમ જોઈએ કે આપણી જોડે એક્સઆઈ 92, 93, 97, 102, 104, 109 અને એફઆઈ આપણને આપેલા છે 3, 2, 3, 2, 6, 3, 3. હવે આપણે અહીંયા આના પરથી જોઈએ આગળ કે એના માટેનું કોષ્ટક બનાવીએ છીએ. તો એક્સઆઈ આપણને આપેલા છે 92, 93, 97, 102, 104, 109. એફઆઈ તેની સામે આપેલા છે 3, 2, 3, 2, 6, 3, 3. હવે એફઆઈ એક્સઆઈ એટલે આ બંનેનો ગુણાકાર કરીશું તો 92 ગુણ્યા 3, 3 દુ 6 અને 9 3 27 એટલે 276 આવશે. 93 ગુણ્યા 2 એટલે 3 દુ 6 અને 9 દુ 18 એટલે 186 આવશે. 97 ગુણ્યા 3 એટલે 7 21, 2 વધ્યા 9 3 27 ને 2 29 એટલે 291 મળશે આપણને. 98 ગુણ્યા 2 એટલે 9 8 દુ 16, 1 વધ્યા 9 દુ 18 ને 19 એટલે 196 મળશે. 102 ગુણ્યા 6 એટલે 6 દુ 12 અને 6 એકુ 6 એટલે 612 મળશે. 104 ગુણ્યા 3 એટલે 4 3 12 અને 3 1 3 એટલે 312 મળશે. 109 ગુણ્યા 3 કરીશું એટલે 9 3 27 અને 3 1 3 એટલે 327 આપણને મળશે. હવે આપણે અહીંયા એક્સઆઈ માઇનસ એક્સ બાર શોધીશું. તો એક્સઆઈ માઇનસ એક્સ બાર શોધવા માટે સૌથી પહેલાં એક્સ બાર શોધવા પડશે. એક્સ બાર એટલે મધ્યક અને મધ્યક માટે આપણી જોડે સૂત્ર છે સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન એન. તો આપણે અહીંયા જોઈશું કે એન બરાબર 22. એન એટલે કુલ આવૃત્તિ. કુલ આવૃત્તિ આપણી જોડે અહીંયા 22 છે. અહીં ભૂલથી 40 લખાવી પણ એ 22 સમજવાનું છે. કુલ આવૃત્તિ આપણી જોડે અહીંયા 22 છે. એન બરાબર 22, સિગ્મા એફઆઈ એક્સઆઈ 2200 એટલે આપણી જોડે મધ્યક થશે સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન એન એટલે 2200 ભાગ્યા 22 એટલે 100. 100 મધ્યક આપણી જોડે આવ્યો. હવે દરેક અવલોકનમાંથી આપણે 100 બાદ કરીશું એટલે એક્સઆઈ માઇનસ એક્સ બાર મળશે. દરેકમાંથી આપણે 100 બાદ કરીએ એટલે 92 ઓછા 100 એટલે -8, 93 ઓછા 100 એટલે -7, 93 ઓછા 100 97 ઓછા 100 એટલે -3, 98 ઓછા 100 એટલે -2, 102 ઓછા 100 એટલે 2, 104 ઓછા 100 એટલે 4, 109 ઓછા 100 એટલે 9. આ આપણને એક્સઆઈ માઇનસ એક્સ બાર મળ્યા. હવે એક્સઆઈ માઇનસ એક્સ બારનો વર્ગ એટલે આનો વર્ગ કરીશું તો 8નો વર્ગ 64, 7નો વર્ગ 49, 3નો વર્ગ 9, 2નો વર્ગ 4, 2નો વર્ગ 4, 4નો વર્ગ 16 અને 9નો વર્ગ 81. આનો એફઆઈ સાથેનો ગુણાકાર એટલે એફઆઈ ઇન્ટુ એક્સઆઈ માઇનસ એક્સ બાર મળશે. એટલે 3 જોડે ગુણાકાર કરીએ તો 3 4 12, 1 વધ્યા 6 3 18 અને 1 19 એટલે 192 મળશે. 2 ગુણ્યા 49 એટલે 9 દુ 18, 1 વધ્યા 4 દુ 8 ને 1 9 એટલે 98 મળશે. 3 ગુણ્યા 9 એટલે 27, 2 ગુણ્યા 4 એટલે 8, 6 ગુણ્યા 4 એટલે 24, 3 ગુણ્યા 16 એટલે 48 અને 3 ગુણ્યા 81 એટલે આપણને મળશે 243. એટલે મિત્રો આ પ્રમાણે આપણને એફઆઈ ઇન્ટુ એક્સઆઈ માઇનસ એક્સ બાર દરેક અવલોકનના મળ્યા. હવે આનો સરવાળો કરીશું તો કુલ સરવાળો આપણી જોડે 640 આવશે. આ થશે સિગ્મા એફઆઈ ઇન્ટુ એક્સઆઈ માઇનસ એક્સ બાર. હવે આપણે અહીંયા વિચરણનું સૂત્ર મૂકીએ. આ 40ની જગ્યાએ 22 સમજવાના છે.
તો હવે અહીંયા આપણે જોઈએ કે વિચરણ સિગ્મા સ્ક્વેર બરાબર સિગ્મા એફઆઈ ઇન્ટુ એક્સઆઈ માઇનસ એક્સ બારનો વર્ગ ભાગ્યા એન એટલે 640 ભાગ્યા 22 એટલે 29.09 આ રીતે આપણને પ્રમાણિત વિચલન આ રીતે આપણને મધ્યક અને વિચરણ મળ્યું. હવે એક પ્રમાણિત વિચલનનો આપણે દાખલો જોઈએ. તો ટૂંકી રૂટનો ઉપયોગ કરીને મધ્યક અને પ્રમાણિત વિચલન શોધો. અવલોકન આપણને આપેલા છે એક્સઆઈ 60, 21, 62, 63, 64, 65, 66, 67, 68 અને સામે આવૃત્તિ આપણને એફઆઈ આપેલી છે 2, 1, 12, 29, 25, 12, 10, 4 અને 5. હવે આના માટે આપણે કોષ્ટક બનાવીશું. તો અવલોકનો આપણને આપેલા છે 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68. સામે આવૃત્તિ છે 2, 1, 12, 29, 25, 12, 10, 4 અને 5. કુલ આવૃત્તિ આપણી જોડે 100 થશે. 2 ને 1 3, 3 ને 2 5, 5 ને 9 14, 14 ને 5 19, 19 ને 2 21 ને 4 25 ને 5 30, 3 વધ્યા, 3 ને 1 4, 4 ને 2 6, 6 ને 2 8, 8 ને 1 9 ને 1 10 એટલે કુલ આવૃત્તિ આપણી જોડે 100 થઈ. હવે ડીઆઈ શોધીશું. ડીઆઈ એટલે એક્સઆઈ માઇનસ એક્સ બાર એક્સઆઈ માઇનસ એ અપોન સી એટલે એ બરાબર ધારેલો મધ્યક એ બરાબર અહીંયા આપણે 64 લઈશું એટલે દરેકમાંથી 64 બાદ કરીશું અપોન સીની આવવાની અંદર એટલે આપણે ધારેલો મધ્યક એ બરાબર 64 લઈશું એટલે એક્સઆઈ માઇનસ એ કરીશું એટલે દરેકમાંથી 64 બાદ કરીશું એટલે આપણને ડીઆઈ મળશે. એટલે 64 ઓછા 64 એટલે 0, 63 ઓછા 64 એટલે -1, 62 ઓછા 64 એટલે -2, 61 ઓછા 64 એટલે -3, 60 ઓછા 64 એટલે -4. એ જ રીતે અહીંયા 65માંથી 64 બાદ એટલે +1, 66 ઓછા 64 એટલે +2, 67 ઓછા 64 3 અને 68 એટલા 64, 68 ઓછા 64 એટલે 4. હવે આપણે ડીઆઈ સ્ક્વેર એટલે આનો વર્ગ લઈશું. 4નો વર્ગ 16, 3નો વર્ગ 9, 2નો વર્ગ 4, 1નો વર્ગ 1, 0નો વર્ગ 0, 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9 અને 4નો વર્ગ 16 થશે એટલે આ ડીઆઈ સ્ક્વેર મળ્યા. હવે આપણે એફઆઈ ડીઆઈ એટલે એફઆઈ અને ડીઆઈનો ગુણાકાર તો 2 ગુણ્યા -4 એટલે -8, 1 ગુણ્યા -3 એટલે -3, 12 ગુણ્યા 4 આપણે -2 એટલે -24, 29 ગુણ્યા -1 એટલે -29, 25 ગુણ્યા 0 એટલે 0, 12 ગુણ્યા 1 એટલે 12, 10 ગુણ્યા 2 20, 4 ગુણ્યા 3 એટલે 12, 5 ગુણ્યા 4 એટલે 20. આ એફઆઈ ડીઆઈ મળે. હવે આપણે માઇનસનો સરવાળો કરીએ તો 8 ને 3 11, 11 અને 29 એટલે આપણી જોડે 40 ને 24 64 -64 થશે. પ્લસનો સરવાળો કરીએ તો 2 ને 2 4, 3 2 ને 1 3, 3 ને 1 4 ને 2 6 64 એટલે +64 -64 એટલે સિગ્મા એફઆઈ ડીઆઈ 0 થઈ જશે આપણી જોડે. હવે આપણે એફઆઈ ડીઆઈનો વર્ગ કરીશું એટલે એફઆઈની સાથે ડીઆઈનો વર્ગ 16 ગુણ્યા 2 એટલે 32, 1 ગુણ્યા 9 એટલે 9, 12 ગુણ્યા 4 એટલે 48, 29 ગુણ્યા 1 એટલે 29, 25 ગુણ્યા 0 એટલે 0, 12 ગુણ્યા 1 એટલે 12, 10 ગુણ્યા 4 40,
4 ગુણ્યા 9 એટલે 36, 5 ગુણ્યા 20 5 ગુણ્યા 16 એટલે 80. આ આપણને એફઆઈ ડીઆઈ સ્ક્વેર મળે. હવે સિગ્મા એફઆઈ ડીઆઈ સ્ક્વેર એટલે આનો સરવાળો, તો 2 ને 9 11 ને 8 19 ને 9 28 ને 2 31 ને 6 સોરી 9 ને 2 11 ને 8 આપણે 19 19 ને 9 28 28 ને 2 30 ને 6 36 3 વધ્યા 3 ને 3 6 6 ને 4 10 10 ને 2 12 12 ને 1 13 13 ને 4 17 17 ને 3 20 ને 8 28 એટલે 286. આ સિગ્મા એફઆઈ ડીઆઈ સ્ક્વેર મળે. હવે આપણે અહીંયા એક્સ બાર શોધીશું. તો એક્સ બાર બરાબર ધારેલો મધ્યક એ 64 છે, કુલ આવૃત્તિ n બરાબર 100, સિગ્મા એફઆઈ ડીઆઈ 0 અને સિગ્મા એફઆઈ ડીઆઈ સ્ક્વેર 286 જે આપણને આગળ કોષ્ટકમાંથી આપણે લીધું. હવે એક્સ બાર બરાબર સૂત્ર મૂકીએ તો એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન n ટૂંકી રીત માટેનું, એટલે 64 વત્તા એફઆઈ ડીઆઈ એટલે 0 ભાગ્યા 100 એટલે 0 એટલે 64 એ એક્સ બાર આવશે. પ્રમાણિત વિચલન સિગ્મા બરાબર સિગ્મા એફઆઈ ડીઆઈનો વર્ગ ભાગ્યા n માઇનસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન n હોલ સ્ક્વેર. આ પ્રમાણિત વિચલનનું સૂત્ર થયું. વર્ગમૂળમાં એફઆઈ ડીઆઈનો વર્ગ ભાગ્યા n માઇનસ એફઆઈ ડીઆઈ અપોન n આખાનો વર્ગ. એફઆઈ ડીઆઈનો વર્ગ એ આપણે જોયું 286, n એટલે કુલ આવૃત્તિ 100 માઇનસ એફઆઈ ડીઆઈ અપોન n, એફઆઈ ડીઆઈ 0 છે એટલે એફઆઈ ડીઆઈ n અપોન 0 થશે એટલે માઇનસ 0 એટલે 286 ભાગ્યા 100 એટલે 2.86 થશે અને 2.86નું આપણે વર્ગમૂળ કાઢીશું તો 1.69 આનું વર્ગમૂળ આવશે. એટલે પ્રમાણિત વિચલન આપણી જોડે 1.69 થયું. હવે આગળ જોઈએ દાખલા નંબર 8. મધ્યક અને વિચરણ શોધો. આમાં સતત આવૃત્તિ વિતરણ છે, આપણને વર્ગો આપેલા છે અને વર્ગ લંબાઈ સરખી છે. વર્ગો આપણને આપેલા છે 0 થી 30, 30 થી 60, 60 થી 90, 90 થી 120, 120 થી 150. આ આપણી જોડે વર્ગો છે. આવૃત્તિ આપણી જોડે છે 150, 150 થી 180 અને 180 થી 210. આમ કુલ આપણી જોડે 7 વર્ગ છે. સામે આવૃત્તિ છે 0 થી 30 માટે 2, 30 થી 60 વર્ગ માટે 3, 60 થી 90 માટે 5, 90 થી 120 માટે 10, 120 થી 150 માટે 3, 150 થી 180 માટે 5, 180 થી 210 માટે 2. આટલી આવૃત્તિ આપેલી છે. હવે એના બધી મધ્યક અને વિચરણ માટે આપણે કોષ્ટક બનાવીશું. તો વર્ગો આપણને આપેલા છે 0 થી 30, એની સામે આવૃત્તિ છે 15 આપણે 2, 30 થી 60 એની સામે આવૃત્તિ 3 આપેલી છે, 60 થી 90 એના સામે 5 છે, 90 થી 120 10 આવૃત્તિ, 120 થી 150 3 આવૃત્તિ છે, 150 થી 1150 ની 150 છે, 150 થી 180 આપણે 5 આવૃત્તિ અને 180 થી 210 એમાં 2 આવૃત્તિ છે આપણી જોડે. હવે આપણે સૌથી પહેલાં મધ્ય કિંમત શોધીશું દરેક વર્ગની. તો 0 વત્તા 30 ભાગ્યા 2 એટલે 15, 30 વત્તા 60 90 ભાગ્યા 2 એટલે 45, 60 વત્તા 90 150 ભાગ્યા 2 એટલે 75, 90 વત્તા 120 એટલે 210 ભાગ્યા 2 એટલે 105, 120 વત્તા 150 એટલે 270 ભાગ્યા 2 એટલે 135, 150 વત્તા 180, 150 વત્તા 180 એટલે 330 ભાગ્યા 2 એટલે 165 અને 180 વત્તા 210 390 ભાગ્યા 2 એટલે 195.
હવે આપણે ડીઆઈ શોધીશું તો ડીઆઈ માટે આપણી જોડે સૂત્ર છે વર્ગીકૃત સતત છે એટલે ડીઆઈ આપણને મળશે એક્સઆઈ માઇનસ એ ભાગ્યા સી એટલે દરેકમાંથી 105 બાદ કરીને વર્ગ લંબાઈ 30 છે આની એટલે 30 વડે ભાગીશું તો આપણને મળશે 0 -1 -2 -3 અને સામે 150 120 થી 150 1 150 થી 180 2 180 થી 210 3 આ ડીઆઈ મળે. હવે ડીઆઈનો વર્ગ એટલે -3 નો વર્ગ 9 2 નો -2 નો વર્ગ 4 -1 નો વર્ગ 1 0 નો વર્ગ 0 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 અને 3 નો વર્ગ 9. હવે એફઆઈ ડીઆઈ એટલે આ બંનેનો ગુણાકાર કરીશું તો 2 ગુણ્યા -3 એટલે -6 3 ગુણ્યા -2 એટલે -6 5 ગુણ્યા -1 -5 105 ગુણ્યા 0 બરાબર 0 135 આપણે 3 ગુણ્યા 1 એટલે 3 5 ગુણ્યા 4 એટલે કે 5 ગુણ્યા 2 એટલે 10 અને 2 ગુણ્યા 3 એટલે 6. ફરી જોઈ લઈએ 2 ગુણ્યા -3 -6 3 ગુણ્યા -2 -6 5 ગુણ્યા -1 -5 10 ગુણ્યા 0 0 3 ગુણ્યા 1 3 5 ગુણ્યા 2 10 અને 2 ગુણ્યા 3 એટલે 6. આ એફઆઈડીઆઈ મળે. હવે એફઆઈડીઆઈનો સરવાળો કરીએ તો -6 -6 -12 અને -5 એટલે -17 અને પ્લસનો સરવાળો કરીએ તો 10 ને 3 13 13 ને 6 19 ને 2 19 એટલે 19 માંથી -17 ગયા એટલે 2 આપણી જોડે એફઆઈડીઆઈ આવ્યા. હવે આપણે એફઆઈડીઆઈનો વર્ગ એટલે એફઆઈને ડીઆઈના વર્ગ જોડે ગુણાકાર કરીએ તો 9 દુ 18 4 3 12 5 1 5 10 ગુણ્યા 0 એટલે 0 3 ગુણ્યા 1 એટલે 3 5 ગુણ્યા 4 એટલે 20 અને 2 ગુણ્યા 9 એટલે 18. એફઆઈડીઆઈના વર્ગનો આપણે સરવાળો કરીશું તો 8 ને 2 10 10 ને 5 15 15 ને 3 18 18 ને 8 26 6 2 વધ્યા 2 ને 1 3 3 ને 1 4 4 ને 2 6 6 ને 1 7 એટલે 76 એટલે એફઆઈડીઆઈનો વર્ગ આપણી જોડે 76. હવે આપણે મધ્યક અને પ્રમાણિત વિચલન શોધીશું એનું તો આપણને કોષ્ટકમાંથી આટલી વસ્તુ મળે છે. ધારેલો મધ્યક એ 105 એન એટલે કુલ આવૃત્તિ 30 એફઆઈડીઆઈ સિગ્મા એફઆઈડીઆઈનો સરવાળો 2 અને એફઆઈડીઆઈનો વર્ગનો સરવાળો 76 અને વર્ગ લંબાઈ સી બરાબર 30 એટલે એક્સ બાર બરાબર આપણી જોડે સૂત્ર છે એ પ્લસ સિગ્મા એફઆઈડીઆઈ એન અપોન સી અપોન એન ગુણ્યા સી. એ એટલે 105 વત્તા સિગ્મા એફઆઈડીઆઈ એટલે 2 ભાગ્યા 30 ગુણ્યા 30 30 30 કેન્સલ થઈ જશે એટલે 105 વત્તા 2 એટલે 107 એ આપણને મધ્યક મળ્યો. હવે આપણે પ્રમાણિત વિચલન શોધીએ છીએ તો પ્રમાણિત વિચલન માટે આપણી જોડે સૂત્ર છે પ્રમાણિત અને વિચરણ શોધીએ છીએ. આ પ્રમાણિત વિચલન ખોટું લખાયું વિચરણ સિગ્મા સ્ક્વેર સમજવાનો બરાબર સી સ્ક્વેર સિગ્મા એફઆઈડીઆઈનો વર્ગ ભાગ્યા એન અને સિગ્મા એફઆઈડીઆઈ એન અપોન એનો વર્ગ એટલે સી એટલે 30નો વર્ગ સિગ્મા એફઆઈડી એટલે 76 ભાગ્યા 30 માઇનસ 2 ભાગ્યા 30 સિગ્મા એફઆઈડી એટલે 2 ભાગ્યા 30નો વર્ગ 30નો વર્ગ આપણી જોડે 30નો વર્ગ 76 ભાગ્યા 30 માઇનસ 2 ભાગ્યા 30 એટલે 15 1/15નો વર્ગ થશે 1/225. હવે આપણે અહીંયા લસા લઈએ છીએ તો લસા આપણી જોડે થશે 30 ગુણ્યા 15 અહીંયા 15 નથી એટલે અહીંયા 15 વડે ગુણીએ તો 30 આપણે 76 ગુણ્યા 15 અહીંયા 30 ગુણ્યા 15 એટલે 450 થાય 225 છે એટલે 2 વડે ગુણીશું એટલે -2. આ
30નો વર્ગ 76 ગુણ્યા 15 એટલે 15 છંગ 90, 9 વધ્યા અને 15 7 105 ને 9 114 એટલે 1140 ઓછા 2 ભાગ્યા 30 ગુણ્યા 15 એટલે આપણી જોડે થશે 30નો વર્ગ અને 1138 ભાગ્યા 30 ગુણ્યા 15 એક 30 કેન્સલ થઈ જશે આ 30 કટ થઈ ગયા 30 વધ્યા 15 દુ 30 એટલે 1138 ગુણ્યા 2 એટલે આપણી જોડે 2276 આ વિચરણ આવશે પ્રમાણિત વિચલન નહીં વિચરણ આ સિગ્મા સ્ક્વેર આ ભૂલથી ખોટું લખાયું પ્રમાણિત વિચલન ત્યાં સિગ્મા સ્ક્વેર સમજવાનો છે વિચરણ અને આપણે આગળ સમની અંદર પણ વિચરણ શોધવાનું છે એટલે વિચરણનું સૂત્ર મૂકેલું છે ત્યાં પ્રમાણિત વિચલન ભૂલથી લખેલું છે એટલે સિગ્મા સ્ક્વેર બરાબર 2276 આ આપણું વિચરણ આવ્યું એટલે મધ્યક આવ્યો x બાર બરાબર 107 અને વિચરણ બરાબર 2276 હવે આગળ એક આવો દાખલો જોઈએ સતત આવૃત્તિ વિતરણનો કે આપણી જોડે અહીંયા મધ્યક અને વિચરણ શોધવાનું છે વર્ગ આપેલા છે 0 થી 10 સામે આવૃત્તિ છે 5 10 થી 20 સામે આવૃત્તિ 8 આપેલી છે 20 થી 30 સામે આવૃત્તિ 15 30 થી 40 એની સામે 16 છે 40 થી 50 સામે 6 આવૃત્તિ છે હવે એના માટેનું આપણે કોષ્ટક જોઈએ તો અહીંયા આપેલું છે વર્ગ 0 થી 10 સામે આવૃત્તિ છે 5 10 થી 20 એની આવૃત્તિ 8 આપેલી છે 20 થી 30 15 આવૃત્તિ 30 થી 40ના વર્ગની 16 આવૃત્તિ 40 થી 50ના વર્ગની 6 આવૃત્તિ કુલ આવૃત્તિ 5 ને 8 13 13 ને 5 18 18 ને 6 24 ને 6 30 3 વધ્યા 3 ને 1 4 ને 1 5 એટલે કુલ 50 આવૃત્તિ આપણી જોડે થઈ કુલ આવૃત્તિ સૌથી પહેલાં બધાની મધ્ય કિંમત શોધી નાખીશું તો 0 વત્તા 10 ભાગ્યા 10 વત્તા 2 એટલે 5 10 વત્તા 20 એટલે 30 ભાગ્યા 2 15 20 વત્તા 30 ભાગ્યા 2 એટલે 50 ભાગ્યા 2 25 30 વત્તા 40 એટલે 70 ભાગ્યા 2 એટલે 35 40 વત્તા 50 90 ભાગ્યા 2 એટલે આપણને 45 મળશે એટલે 0 થી 10ના વર્ગની મધ્ય કિંમત 5 આવી 10 થી 20ના વર્ગની મધ્ય કિંમત 15 આવી 20 થી 30ના વર્ગની મધ્ય કિંમત 25 30 થી 40ના વર્ગની મધ્ય કિંમત 35 અને 40 થી 50ના વર્ગની મધ્ય કિંમત 45 થઈ હવે આપણે ડીઆઈ શોધીશું તો 25 બરાબર એટલે ધારેલો મધ્યક એ 25 લઈશું આપણે એટલે 25ની સામે 0 15 ઓછા 25 ભાગ્યા સી એટલે 10 વર્ગ લંબાઈ 10 છે એટલે 15 ઓછા 25 માઇનસ 10 ભાગ્યા 10 એટલે -1 5 ઓછા 25 માઇનસ 20 ભાગ્યા 10 એટલે -2 એ જ રીતે 35 ઓછા 25 એટલે 10 ભાગ્યા 10 એટલે 1 45 ઓછા 25 એટલે 20 ભાગ્યા 10 એટલે 2 એટલે આ રીતે આપણને ડીઆઈ મળે હવે આપણે ડીઆઈનો વર્ગ શોધીશું 2નો વર્ગ 4 1નો વર્ગ 1 0નો વર્ગ 0 1નો વર્ગ 1 અને 2નો વર્ગ 4 હવે એફઆઈ અને ડીઆઈનો ગુણાકાર એટલે એફઆઈ 5 ગુણ્યા -2 -10 8 ગુણ્યા -1 -8 15 ગુણ્યા 0 એટલે 0 16 ગુણ્યા 1 16 6 ગુણ્યા 4 6 ગુણ્યા 2 એટલે 12 એટલે કુલ આપણી જોડે એફઆઈડીઆઈનો માઇનસનો સરવાળો કરે તો -18 અને પ્લસનો સરવાળો 28 થશે 28 ઓછા 18 એટલે 10 એટલે એફઆઈડીઆઈ આપણી જોડે સિગ્મા એફઆઈડીઆઈ આપણી જોડે 10 મળે હવે આપણે એફઆઈડીઆઈનો વર્ગ શોધીશું તો એફઆઈ ગુણ્યા ડીઆઈનો વર્ગ એટલે કે 5 ગુણ્યા 4
એટલે 20 આવશે, 8 ગુણ્યા 1 એટલે 8 મળશે, 15 ગુણ્યા 0 એટલે 0, 16 ગુણ્યા 1 એટલે આપણને 16, 6 ગુણ્યા 4 એટલે 24. આમ FIDI આપણને 20, 8, 0, 16, 24. હવે આનો સરવાળો કરીએ તો 8 અને 6, 14 ને 4, 18, 1 વધ્યા, 2 ને 1 3, 3 ને 1 4, 4 ને 2 6 એટલે 68. સિગ્મા FIDI નો વર્ગ આપણી જોડે 68 આવ્યો. હવે આપણે આગળ જોઈએ કે કોષ્ટકમાંથી આપણને આટલી વસ્તુ મળે છે. ધારેલો મધ્યક એ 25 છે, વર્ગ લંબાઈ 10, સિગ્મા FIDI 10 અને સિગ્મા FIDI નો વર્ગ એ 68 અને કુલ આવૃત્તિ 50. તો અહીં જોઈએ ધારેલો મધ્યક એ 25, કુલ આવૃત્તિ n 50, સિગ્મા FIDI 10, સિગ્મા FIDI સ્ક્વેર 68. x બાર બરાબર આપણી જોડે સૂત્ર સતત આવૃત્તિ વિતરણ માટે a પ્લસ સિગ્મા FIDI અપોન n ઇન્ટુ c. આની અંદર કિંમત મૂકીએ તો x બાર બરાબર a એટલે 25 વત્તા 10 ભાગ્યા 50 ગુણ્યા વર્ગ લંબાઈ એટલે 10, 10 ગુણ્યા 10 100 ભાગ્યા 50 એટલે 2 એટલે 25 વત્તા 2 એટલે 27. આ આપણી જોડે મધ્યક x બાર મળ્યો. વિચરણ સિગ્મા સ્ક્વેર બરાબર આપણી જોડે સૂત્ર છે c સ્ક્વેર કૌંસમાં સિગ્મા FIDI નો વર્ગ ભાગ્યા n માઇનસ સિગ્મા FIDI અપોન n હોલ સ્ક્વેર. c એટલે 10 નો વર્ગ, સિગ્મા FIDI નો વર્ગની કિંમત છે 68, 68 અને n એટલે કુલ આવૃત્તિ 50 એટલે 68 ભાગ્યા 50 માઇનસ સિગ્મા FIDI એટલે 10 ભાગ્યા n એટલે 50 એનો વર્ગ. એટલે કુલ આપણી જોડે થાય 10 નો વર્ગ, 68 ભાગ્યા 50 એટલે 2 વડે ગુણીએ તો 68 ગુણ્યા 2 એટલે 136 ભાગ્યા 100 એટલે 1.36. આ આપણને 68 ભાગ્યા 50ની કિંમત મળશે. 10 ભાગ્યા 50 2 વડે ગુણીએ એટલે 20 ભાગ્યા 100 એટલે 0.2, 0.2 નો વર્ગ કરીશું એટલે 0.04. 1.36 ઓછા 0.04 એટલે 6 માંથી 4 જાય તો 2 એટલે 1.32 અને 10 નો વર્ગ 100 એટલે 100 ગુણ્યા 1.32 એટલે 132. આ આપણને વિચરણ મળ્યું. એટલે મિત્રો આપણને x બાર મળ્યા 27 અને વિચરણ સિગ્મા સ્ક્વેર આપણને 132 મળ્યા. બીજો એક દાખલો જોઈ લઈએ. પ્રમાણિત વિચલન, મધ્યક વિચલન અને પ્રમાણિત વિચલન માટેનો. તો ટૂંકી રીતનો ઉપયોગ કરીને મધ્યક વિચરણ અને પ્રમાણિત વિચલન શોધો. અહીંયા ઊંચાઈ સેન્ટીમીટરમાં અને બાળકોની સંખ્યા આપેલી છે. વર્ગો આપણને આપેલા છે 70 થી 75, સામે આવૃત્તિ છે 3, 75 થી 80 એની સામે આવૃત્તિ આપણને 4 આપેલી છે, 80 થી 85 એની સામે 7, 85 થી 90માં પણ 7 છે, 90 થી 95માં 15, 95 થી 100ની અંદર 9, 100 થી 105માં 6, 105 થી 110માં પણ 6 અને 110 થી 115માં 3. આ રીતે આપણને આવૃત્તિ વિતરણ આપેલું છે. આના પરથી આપણે મધ્યક વિચરણ અને પ્રમાણિત વિચલન શોધીશું. તો સૌથી પહેલાં કોષ્ટક બનાવીશું. વર્ગ આપેલા છે 70 થી 75, સામે આવૃત્તિ આપણને 3 આપેલી છે, 75 થી 80 એની સામે આવૃત્તિ 4 આપેલી છે, 80 થી 85ની સામે 7 આવૃત્તિ છે, 85 થી 90ની સામે 7, 90 થી 95ની સામે 15, 95 થી 100ની સામે 9, 100 થી 105ની સામે 6, 105 થી 110ની સામે 6, 110 થી 115ની સામે 3.
આ રીતની આપણને આવૃત્તિ આપેલી છે. હવે આનો અહીંયા આપણે સરવાળો જોઈશું તો 3 વત્તા 4 વત્તા 7 એટલે 7 વત્તા 7 14, 14 ને 7 21, 21 ને 15 એટલે 36, 36 ને 9 45, 45 ને 6 51, 51 ને 6 57 ને 3 60 એટલે કુલ આપણી જોડે 60. આ રીતે કુલ આવૃત્તિ 60 થશે. કુલ આવૃત્તિ કેટલી થશે? 60 થશે. હવે આગળ જોઈએ વર્ગની મધ્ય કિંમત એટલે 70 વત્તા 75 એટલે 145 ભાગ્યા 2 એટલે 72.5, 75 વત્તા 80 એટલે 155 ભાગ્યા 2 એટલે 77.5, 80 વત્તા 85 એટલે 165 ભાગ્યા 2 એટલે 82.5, 85 વત્તા 90 એટલે 175 ભાગ્યા 2 એટલે 87.5, 95 વત્તા 90 વત્તા 95 એટલે 185 ભાગ્યા 2 એટલે 92.5, 95 વત્તા 100 એટલે 195 ભાગ્યા 2 એટલે 97.5, 100 વત્તા 105 એટલે 205 ભાગ્યા 2 એટલે 102.5, 105 વત્તા 110 એટલે 215 ભાગ્યા 2 એટલે 107.5, 110 વત્તા 115 એટલે 225 ભાગ્યા 2 એટલે 11.5. આ આપણને એક્સઆઈ મળ્યા. હવે આપણે ડીઆઈ શોધીશું. તો ડીઆઈ એટલે ધારેલો મધ્યક એ બરાબર 92.5 લઈએ છે તો 92.5 બાદ કરીશું. 87 ઓછા 92.5 એટલે 5 ભાગ્યા 5, વર્ગ લંબાઈ 5 છે એટલે -1. 82.5 માઇનસ 92.5 એટલે -10 ભાગ્યા 5 એટલે -2. 77.5 માઇનસ 92.5 એટલે -15 ભાગ્યા 5 એટલે -3. 72.5 માઇનસ 92.5 એટલે -20 ભાગ્યા 5 એટલે -4. આ બાજુ જોઈએ તો 97.5 ઓછા 92.5 એટલે કે આપણે 5 ભાગ્યા 5 એટલે 1. 102.5 માઇનસ 92.5 એટલે 10 ભાગ્યા 5 એટલે 2. 107.5 માઇનસ 92.5 એટલે 15 ભાગ્યા 5 એટલે 3. 112.5 માઇનસ 92.5 એટલે 20 ભાગ્યા 5 એટલે 4. આ ડીઆઈ મળે. હવે ડીઆઈ સ્ક્વેર જોઈશું આપણે. 4 નો વર્ગ 16, 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, 0 નો વર્ગ 0, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16. એફઆઈડીઆઈ 3 ગુણ્યા -4 એટલે -12, 4 ગુણ્યા -3 -12, 7 ગુણ્યા -2 એટલે -14, 7 ગુણ્યા -1 એટલે -7, 15 ગુણ્યા 0 એટલે 0, 9 ગુણ્યા 1 એટલે 9, 6 ગુણ્યા 2 એટલે 12, 6 ગુણ્યા 3 18, 6 ગુણ્યા 4 12. એફઆઈડીઆઈનો આપણે સરવાળો કરીએ. પહેલાં માઇનસનો સરવાળો કરીએ તો 2 વત્તા 2 4 વત્તા 4 8, 8 ને 7 15, 1 વધ્યા 2 3 4 એટલે -45. આ એફઆઈડીઆઈનો માઇનસનો સરવાળો. પ્લસનો સરવાળો કરીએ તો 9 ને 2 11, 11 ને 8 19, 19 ને 2 21, 2 વધ્યા 2 ને 1 3 ને 1 4 ને 1 5 એટલે 51 ઓછા 45 એટલે +6. આ આપણને મળશે એફઆઈડીઆઈ. હવે એફઆઈડીઆઈનો વર્ગ અહીંયા જોઈશું. એટલે એફઆઈનો ડીઆઈના વર્ગ સાથેનો ગુણાકાર 16 ગુણ્યા 3 48, 9 ગુણ્યા 4 36,
4 ગુણ્યા 7 28, 7 ગુણ્યા -7 ગુણ્યા 1 એટલે 7, 15 ગુણ્યા 0 એટલે 0, 9 ગુણ્યા 1 9, 6 ગુણ્યા 4 24, 6 ગુણ્યા 9 એટલે 54, 3 ગુણ્યા 16 એટલે 48. આ આપણી જોડે 48 થાય. હવે ટોટલ કરીએ આ બધાનું તો 8 ને 6 14, 14 ને 8 22, 22 ને 7 29, 29 ને 9 38, 38 ને 4 42 ને 4 46 ને 8 54, 5 વધ્યા, 5 ને 4 9, 9 ને 3 12, 12 ને 2 14, 14 ને 2 16, 16 ને 5 21 ને 4 25 એટલે 254. આ એફઆઈડીઆઈના વર્ગ સિગ્મા એફઆઈડીઆઈ સ્ક્વેર આવ્યા. સિગ્મા એફઆઈડીઆઈ 6 આવ્યા. ટોટલ એફઆઈ એટલે કુલ આવૃત્તિ n બરાબર 60 થયા અને ધારેલો મધ્યક એ બરાબર 92.5 થયા. હવે આપણે જોઈએ આગળ સૂત્રમાં કિંમતો મૂકીએ. કોષ્ટક પરથી આપણને આટલી વસ્તુ મળી. ધારેલો મધ્યક એ બરાબર 92.5, n બરાબર 60, એફઆઈડીઆઈ બરાબર 6, એફઆઈડીઆઈનો વર્ગ બરાબર 254, એક્સ બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈડીઆઈ અપોન n ગુણ્યા c. આ એનું એક્સ બારનું સૂત્ર છે ટૂંકી રીત માટે. ડીઆઈ બરાબર આપણે જોયું કે એક્સઆઈ માઇનસ a અપોન c લેવાના છે. એટલે એક્સ બાર બરાબર એની કિંમત 92.5 વત્તા એફઆઈડીઆઈ એટલે 6 ભાગ્યા 60 ગુણ્યા c એટલે 5. 92.5 વત્તા 6 ગુણ્યા 6 ભાગ્યા 60 કરીશું એટલે 10, 10 અને 5 ભાગ્યા 10 એટલે 1/2. 1/2ની કિંમત થશે 0.5. એટલે 92.5 વત્તા 0.5 એટલે 93. હવે વિચરણ સિગ્મા સ્ક્વેર. સિગ્મા સ્ક્વેર બરાબર આપણી જોડે સૂત્ર છે સી સ્ક્વેર સિગ્મા એફઆઈડીઆઈનો વર્ગ ભાગ્યા n માઇનસ સિગ્મા એફઆઈડીઆઈ અપોન nનો વર્ગ. સીનો વર્ગ એટલે 5નો વર્ગ. સિગ્મા એફઆઈડીઆઈનો વર્ગ એટલે આપણે અહીંયા જોયા 254 ભાગ્યા 60 માઇનસ સિગ્મા એફઆઈડીઆઈ એટલે 6 ભાગ્યા 60 આખાનો વર્ગ. 5નો વર્ગ, વર્ગ લંબાઈ 5 છે એટલે 5નો વર્ગ અહીંયા થશે 25. 254 ભાગ્યા 60 કરીશું એટલે 4.233 મળશે. 6 ભાગ્યા 60 એટલે 1/10 અને 1/10 એટલે 0.1 એનો વર્ગ, 0.1નો વર્ગ. એટલે આપણી જોડે આવશે 25. 4.233 માઇનસ 0.1નો વર્ગ થશે 0.01. 233માંથી 4.233માંથી 0.01 બાદ કરીએ એટલે આપણને મળશે 4.223. 4.223 ગુણ્યા 25 કરીશું એટલે આપણને મળશે 105.57. માટે પ્રમાણિત વિચલન સિગ્મા બરાબર 105.57નું વર્ગમૂળ એટલે 10.27 થશે આપણને. એટલે મિત્રો આ રીતે આપણને અહીંયા મધ્યક મળ્યો 93 અને પ્રમાણિત વિચલન મળ્યું 10.27. તો મિત્રો આ એપિસોડમાં આપણે આટલું રાખીશું. બાકીની વસ્તુ આવતા નેક્સ્ટ એપિસોડમાં જોઈશું. અસ્તુ.